કેશોદમાં થયેલ ભારે તોફાનને પગલે સર્વ જાતિના આગેવાનો દ્વારા શાંતિ માટે સ્કૂટર રેલી યોજવામાં આવી હતી। કેશોદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં સર્વ જ્ઞાતિઓએ શાંતિ માટે સ્કૂટર રેલી યોજી હતી। કેશોદમાં તોફાનોને પગલે ગઈકાલે સાંજે 6 વાગે રણછોડરાયજી મંદિર ખાતે વેપારી આગેવાનો અને દરેક સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં શાંતિ સમિતિ અને અહિંસા બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને દરેક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખવામાં જણાવ્યું હતું। ગઈકાલે શાંતિ સમિતિની બેઠકમાં આયોજન કર્યા મુજબ આજે સવારે 11 કલાકે તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા શાંતિ સલામતી માટે એક સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ જ્ઞાતિના આગેવાનો સ્કૂટર રેલીમાં જોડાયા હતા, જે કેશોદના માંગરોળ પરથી શરૂ કરવામાં આવી હતી, જ્યાંથી શરદ ચોક, 4 ચોક, બસ સ્ટેશન, આંબાવાડી, કાપડ બજાર, રામવાડી વિસ્તારમાં સ્કૂટર રેલી ફરી હતી અને રણછોડરાયજી મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી। જય વિરાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ।